નમસ્કાર. શું કોમ્પ્યુટર પર કામ કરતી વખતે સ્પીડ વધારવી છે? તો બસ તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે કીબોર્ડ શોર્ટકટ્સમાં માસ્ટરી મેળવવાના છીએ. ચાલો સાથે મળીને આની શક્તિને સમજીએ. સાચું કહું તો આ એવી સમસ્યા છે જેનો આપણે બધા જ સામનો કરીએ છીએ, ખરું ને? સતત માઉસ ક્લિક 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 અને આપણા કામની સ્પીડ એકદમ ધીમી પડી જાય છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનો એક બહુ જ સરળ ઉપાય છે. હા, અને મજાની વાત એ છે કે આનો જવાબ આપણી આંગળીઓના ટેરવે જ છુપાયેલો છે, અને એ છે કીબોર્ડ શોર્ટકટ્સ. વિશ્વાસ કરો, આ નાના પણ જાદુઈ કમાન્ડ્સ કામ કરવાની રીતને કાયમ માટે બદલી નાખશે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એવા શોર્ટકટ્સ જોઈશું જે ફાઇલ મેનેજમેન્ટ અને ટેક્સ્ટ ફોર્મેટિંગ માટે એકદમ પાયાના છે. સમજી લો કે આ બધા શોર્ટકટ્સનો પાયો છે. જરા વિચારો, કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો છે તો સૌથી પહેલું કામ શું હશે? નવી ફાઇલ બનાવવાનું, બરાબર ને? એના માટે છે CTRL+N. હવે માની લો કે કોઈ જૂની ફાઇલ ખોલવી છે તો CTRL+O. કામ પૂરું થાય એટલે એને સાચવવો તો પડે જ, જેના માટે છે CTRL+S. અને હા, છેલ્લે એની પ્રિન્ટ કાઢવી હોય તો CTRL+P. બસ આ 4 શોર્ટકટ્સ કામ કરવાનો પાયો છે. હવે આવીએ ટેક્સ્ટ ફોર્મેટિંગ પર. કોઈ શબ્દ પર ખાસ ધ્યાન ખેંચવું હોય, એના પર ભાર મૂકવો હોય તો શું કરવાનું? બસ એને સિલેક્ટ કરો અને દબાવો CTRL+B, અને જુઓ એ તરત જ બોલ્ડ એટલે કે ઘાટો થઈ જશે. એવી જ રીતે જો લખાણને થોડું સ્ટાઇલિશ, થોડું ત્રાસું કરવું હોય તો એના માટે છે CTRL+I. આને જ આપણે ઇટાલિક કહીએ છીએ. અને હા, જો કોઈ ખાસ શબ્દ કે વાક્યનું મહત્વ બતાવવું હોય, એને હાઇલાઇટ કરવું હોય, તો બસ એની નીચે એક લાઇન દોરી દો, CTRL+U દબાવીને. હવે જુઓ, લખાણને પેજ પર ગોઠવવું કેટલું સરળ છે. લખાણને ડાબી બાજુ લઈ જવું છે તો L ફોર લેફ્ટ એટલે કે CTRL+L. જમણી બાજુ તો R ફોર રાઇટ એટલે કે CTRL+R. અને જો બરાબર વચ્ચે લાવવું હોય તો એના માટે છે CTRL+E. છે ને એકદમ સહેલું. પણ જો કોઈ ડોક્યુમેન્ટને એકદમ પ્રોફેશનલ લુક આપવો હોય, જેમ કે કોઈ અખબાર કે મેગેઝિનમાં હોય છે, તો એના માટે છે CTRL+J એટલે કે જસ્ટિફાય. આનાથી શું થાય? લખાણ ડાબી અને જમણી બંને બાજુથી એકદમ સીધી લીટીમાં ગોઠવાઈ જાય છે. એકદમ ચોખ્ખું અને વ્યવસ્થિત લાગે. ચાલો હવે એડિટિંગની દુનિયામાં જઈએ, અને હું ગેરંટી આપું છું કે આ શોર્ટકટ શીખ્યા પછી ડોક્યુમેન્ટ્સ એડિટ કરવાની જૂની રીત તો ભૂલી જ જશો. સાંભળો, આ 4 શોર્ટકટ્સ તો એડિટિંગના સુપર હીરો છે. પહેલું CTRL+A એટલે કે ઓલ. આનાથી આખું ડોક્યુમેન્ટ એકસાથે સિલેક્ટ થઈ જાય. પછી CTRL+C થી એની કોપી બનાવો, અથવા તો CTRL+X થી એને ત્યાંથી કટ જ કરી દો. અને પછી આવે છે અસલી જાદુ. CTRL+V દબાવો અને એને ગમે ત્યાં પેસ્ટ કરી દો. કામ કરતી વખતે ભૂલ તો થાય જ, એમાં કોઈ મોટી વાત નથી. પણ એ ભૂલ સુધારવા માટે આપણી પાસે છે CTRL+Z. બસ આ દબાવો અને તમે એક સ્ટેપ પાછા આવી જશો. અને કદાચ એવું લાગે કે અરે, પહેલાં જે હતું એ જ બરાબર હતું, તો ચિંતા નહીં, CTRL+Y દબાવો અને ફરી પાછા એક સ્ટેપ આગળ જતા રહો. આ એકદમ સેફ્ટી નેટ જેવું છે. હવે સમય બચાવવાની એક જબરદસ્ત ટ્રીક જોઈએ. માની લો કે 100 પાનાનું ડોક્યુમેન્ટ છે અને એમાં કોઈ ચોક્કસ શબ્દ શોધવો છે તો CTRL+F દબાવો. F એટલે કે ફાઇન્ડ. શબ્દ લખો અને એ તરત જ મળી જશે. પણ એનાથી પણ એક સ્ટેપ આગળ જવું હોય તો CTRL+H. આનાથી તમે એક શબ્દને શોધીને એની જગ્યાએ બીજો શબ્દ મૂકી શકો છો, આખા ડોક્યુમેન્ટમાં, ફક્ત એક ક્લિકમાં. બહુ સરસ. હવે બેઝિક્સ તો પાક્કા થઈ ગયા છે. તો ચાલો હવે થોડો પ્રો લેવલ પર જઈએ. આ એવા શોર્ટકટ્સ છે જે તમને તમારા ડિજિટલ વર્કસ્પેસના સાચા માસ્ટર બનાવી દેશે. આપણું ડેસ્કટોપ પણ આપણા ઘર જેવું જ છે. એને વ્યવસ્થિત રાખવું ખૂબ જરૂરી છે. તો જુઓ, પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવી છે, Ctrl+M. બ્રાઉઝરમાં નવી ટેબ ખોલવી છે, Ctrl+T. કોઈ ટેબ કે વિન્ડોનું કામ પતી ગયું, એને બંધ કરવા માટે Ctrl+W. અને જ્યારે આખો પ્રોગ્રામ જ બંધ કરવો હોય તો Ctrl+Q. આનાથી આપણું ડિજિટલ જીવન કેટલું સરળ બની જાય ને? કંટ્રોલ કે આ એક ખૂબ જ કામનો શોર્ટકટ છે. આનાથી શું થાય? તમે કોઈ પણ લખાણને એક ક્લિકેબલ લિંકમાં ફેરવી શકો છો, જે કોઈ વેબસાઇટ પર લઈ જાય અથવા તો બીજી કોઈ ફાઇલ ખોલી દે. આનાથી ડોક્યુમેન્ટ્સ એકદમ ઇન્ટરેક્ટિવ બની જાય છે. ચાલો
બીજા 2 પાવરફુલ શોર્ટકટ્સ પર નજર નાખીએ. પહેલું છે CTRL+D. ડી એટલે કે ડુપ્લિકેટ. આનાથી કોઈ પણ સ્લાઇડ, ફોટો કે ઓબ્જેક્ટની તરત જ બીજી કોપી બની જાય છે. અને બીજું છે CTRL+G. જી એટલે કે ગો ટુ. બહુ લાંબા ડોક્યુમેન્ટમાં કામ કરતા હો તો આનાથી સીધા જ કોઈ ચોક્કસ પેજ નંબર પર કૂદકો મારી શકાય છે. અને આની સાથે જ આપણે A થી લઈને Z સુધીના 26 પાવરફુલ શોર્ટકટ્સની આખી સફર પૂરી કરી. યાદ રાખજો, આ ખાલી શોર્ટકટ્સ નથી, પણ કામની સ્પીડ અને ક્વોલિટી વધારવા માટેની એક આખી ટૂલકિટ છે. તો આ બધું શીખવાનો ફાયદો શું? સીધી વાત છે, સમય બચશે, કામ કરવાની રીત સુધરશે, માઉસનો ઓછો ઉપયોગ થવાથી હાથને પણ આરામ મળશે અને સૌથી મોટી વાત, કામ એકદમ પ્રોફેશનલની જેમ ફટાફટ થશે. તો હવે રાહ શેની જોવાની? આમાંથી કોઈ પણ એક શોર્ટકટ પકડી લો અને આજથી જ, અત્યારથી જ એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. જાતે જ નક્કી કરો કે કયો શોર્ટકટ તમારી કામ કરવાની સ્પીડ વધારવા માટેનો પહેલો હથિયાર બનશે.